આપણે એને સાઉથ ઇસ્ટ પણ કહીએ છીએ. એવી જ રીતે ઉત્તર પૂર્વ એટલે ઈશાન, દક્ષિણ પશ્ચિમ એટલે નૈઋત્ય અને ઉત્તર પશ્ચિમ એટલે વાયવ્ય. આ નામો યાદ રાખવા ખરેખર ખૂબ કામમાં આવશે. ઓકે, હવે વાત કરીએ એક એવા નિયમની જે કુદરત પર આધારિત છે અને એટલે જ એ ક્યારે બદલાતો નથી. આ એક નિયમ જો સમજાઈ ગયો ને તો પડછાયાવાળો કોઈ પણ સવાલ રમતવાદ બની જશે. ચાલો જોઈએ. નિયમ એકદમ સીધો અને સરળ છે. સવારે સૂર્યોદય વખતે સૂરજ ક્યાં હોય? પૂર્વમાં. તો પડછાયો ક્યાં પડશે? એની બરાબર વિરુદ્ધ, એટલે કે પશ્ચિમમાં. અને સાંજે સૂર્યાસ્ત વખતે સૂરજ પશ્ચિમમાં હોય તો પડછાયો પડશે પૂર્વમાં. બસ આટલી જ વાત છે. તો ચાલો જે હમણાં જ શીખ્યા એનો ઉપયોગ કરીએ. વિચારો કે સવારનો સમય છે અને ચહેરો સૂરજ તરફ છે, એટલે કે પૂર્વ દિશામાં. તો પડછાયો કઈ દિશામાં હશે? જવાબ હવે એકદમ સ્પષ્ટ છે, ખરું કે નહીં? કોઈ પણ પડછાયાવાળો સવાલ ઉકેલવા માટે આ 3 સ્ટેપ્સની ફોર્મ્યુલા યાદ રાખી લો. પહેલું, સમય ઓળખો. સવાર છે કે સાંજ. બીજું, સૂરજનું સ્થાન શોધી કાઢો, પૂર્વ કે પશ્ચિમ. અને ત્રીજું, પડછાયો હંમેશા એની વિરુદ્ધ દિશામાં જ હશે. બસ આટલું જ સરળ છે. અને જો ક્યારે પણ કન્ફ્યુઝન થાય ને તો બસ આ એક વાત યાદ રાખજો. પડછાયો હંમેશા પ્રકાશથી દૂર ભાગે છે. આ એક નાનકડી પણ બહુ જ કામની ટ્રીક છે. ચાલો હવે આપણે એવા કોયડાઓ તરફ આગળ વધીએ જેમાં